ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ટ્રેડ ડીલના વિરોધમાં આજે દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટીએ વિરોધ દર્શાવ્યો હતો. દાહોદ જિલ્લાના આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો દાહોદ કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને ટ્રેડ ડીલ હટાવવાના સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. આપનું કહેવું છે કે અમેરિકા સાથેની આ ડીલમાં અમેરિકા ખેતીની પ્રોડક્ટ, ડેરીની પ્રોડક્ટ સહિતની વસ્તુઓ ટેક્સ વગર ભારતમાં વેચાણ કરી શકશે, જેથી ભારતીયો એ ટેક્સ ચૂકવવાનો અને અમેરિકાને ટેક્સમાંથી મુક્તિ મળે. તેના કારણે ભારતના ખેડૂતો પાયમાલ બની જશે અને આ ડીલથી ભારતીયોને મોટું નુકસાન પહોંચશે. જેથી સરકાર દ્વારા આ ટ્રેડ ડીલ રદ કરવામાં આવે તેવી માંગ સાથે રાજ્યપાલને સંબોધીને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સાથે જ એવી પણ ચીમકી ઉચ્ચારી છે કે જો ડીલ રદ ન થાય તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે. તાજેતરમાં જ ભારત સરકાર અને અમેરિકા વચ્ચે જે ટ્રેડ ડીલ થઈ છે, એ ટ્રેડ ડીલની અંદર ભારતે અમેરિકાની જે ખેતીની પ્રોડક્ટ છે, ડેરીની પ્રોડક્ટ છે, એ ભારતના બજારમાં શૂન્ય દર એટલે કોઈપણ પ્રકારના ટેક્સ વગર ભારતમાં વેચાણ કરી શકશે એવું કર્યું છે. જ્યારે ભારતના જે પણ ઉત્પાદન અમેરિકામાં જશે એના પર અમેરિકા ટેરિફ લગાવવાની છે. હવે અમેરિકાની જે આ ખેત પેદાશો અને ડેરીની જે પેદાશો છે એ ભારતના બજારની અંદર કોઈપણ પ્રકારના ટેક્સ વગર ઠલવાશે તો ભારતના માર્કેટમાં આપણા જે લોકલ, આપણા ભારતના જે ઓરિજિનલ ખેડૂતો છે એમની પ્રોડક્ટ એમને મોંઘી પડશે. જેના કારણે ભારતના ખેડૂતો પાયમાલ થઈ શકે છે એ પૂરી શક્યતા છે. આમ આદમી પાર્ટીએ આજે મહામહિમ રાજ્યપાલશ્રીને કલેક્ટરશ્રી દ્વારા આવેદનપત્ર આપ્યું છે અને આ અમેરિકા અને ભારત વચ્ચે જે આ ટ્રેડ ડીલ થઈ છે એને રદ કરવામાં આવે, ભારતના ખેડૂતોના હિતમાં રદ કરવામાં આવે એવી અમારી સ્પષ્ટ માંગણી છે. આજે દાહોદ કલેક્ટર કચેરીએ કલેક્ટર સાહેબને આવેદન આપવામાં આવ્યા છીએ અને અહીંયાથી રાજ્યપાલને સંબોધિત પણ એક આવેદન છે. એમાં જે અમેરિકા અને ભારત વચ્ચેની જે ટ્રેડ ડીલ થઈ છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. એનાથી જે એક્સપોર્ટ ઇમ્પોર્ટ જે કહેવાય છે એ એની અંદર સખત નુકસાન થઈ શકે તેમ છે. કારણ કે અમેરિકાને ઓલરેડી ફાયદા તરીકે 18% અને ઇન્ડિયાને 0%. ઓલરેડી આમાં એવું કહી શકીએ કે ખેડૂત હોય, બિઝનેસમેન હોય કે ટેક્સટાઇલ વિભાગ હોય કે હીરા ઉદ્યોગ હોય, આ તમામને એક રેસની દોડમાં 200 મીટર આગળ અમેરિકાને રાખવામાં આવ્યું છે અને 200 મીટર પાછળ ઇન્ડિયાને રાખવામાં આવ્યું છે. એટલે આવનાર સમયની અંદર આ ખેડૂતોથી લઈ ટેક્સટાઇલ વિભાગ હોય, હીરા ઉદ્યોગ હોય કે બિઝનેસમેન હોય, ઇન્ડિયાના જે પણ હોય એ બધા જ લગભગ કહેવાય કે 50 થી 100 વર્ષ પાછળ પડી જશે અને આ ડીલથી સંપૂર્ણ ભારતનું માર્કેટ અમેરિકાના હવાલે થઈ જશે. જેના લીધે અહીં સામાન્ય રીતે ગ્રાહકોને, ખેડૂતોને જે પાયમાલી જે 50 વર્ષ પછી દેખાઈ રહી છે એ આ ટ્રેડ ડીલનું આ સૌપ્રથમ દર્શન છે, જેનો આમ આદમી પાર્ટી સખત શબ્દોમાં વિરોધ કરે છે. અને આનો ટ્રેડ ડીલનો રદ ન થાય તો આવનાર સમયની અંદર જે ઉગ્ર સ્વરૂપ ભારતની અંદર તમામ સંગઠનોથી લઈ આમ આદમી પાર્ટી સાથે રહીને જે ઉઠાવશે એનું જે સ્વરૂપ આવશે એ ભોગવવા માટે અને આવનાર જેટલી પણ ચૂંટણીઓની અંદર અમે જે આ ટ્રેડ ડીલનો અમે વિરોધ કરીશું અને સખત દરેક જગ્યાએ જઈને આના બાબતે અમે સંપૂર્ણ જાણકારી આપીશું. એટલે આ રદ થવું જ જોઈએ એવી અમારી માંગ છે.